હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. ધોરણ 10 ગણિતનું ચેપ્ટર નંબર 2 પ્રકરણ નંબર 2 બહુપદી જે છે આપણે ભણી રહ્યા છીએ. આગળના વિડીયોઝ જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટની લિંક છે એની પર ક્લિક કરો અને આગળના વિડીયો તમે જોઈ શકો છો. અને અમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય ફ્રી ઓફ કોસ્ટ તો નીચે લિંક આપી છે એની પર ક્લિક કરી મેસેજ કરો કે સર અમારે સ્ટાન્ડર્ડ 10ના મેથ્સના ગ્રુપમાં જોડાવવું છે, સ્ટાન્ડર્ડ 10માં જોડાવવું છે. ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને માટે છે. ઓકે, ચલો તો હવે આજે આપણે શું કહેવાના છીએ? તો આપણે આજે શોધવાના છે દ્વિઘાત બહુપદીનું શૂન્ય કેવી રીતે શોધાય. બરોબર, દ્વિઘાત આમાં બહુ જ પ્રેક્ટિસ કરવી પડશે. ઘણી બધી પ્રેક્ટિસ, તમને ઘણી બધી પ્રેક્ટિસ કરાવીશ. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, મજા આવશે. દ્વિઘાત બહુપદી ના શૂન્યો શોધવાની રીત. બરોબર છે, શોધવાની રીત. હવે આ જે છે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવાની રીત છે. ઓકે, અને પછી આપણે જોઈશું કે જે દ્વિઘાત બહુપદીના જે શૂન્યો જે છે એ અને દ્વિઘાત બહુપદીના જે સહગુણકો જે છે એ બંને વચ્ચેનો સંબંધ શું છે એ આપણે ખાસ સમજશું. ઓકે, હવે પહેલા તો ધ્યાનથી આપણે એક દ્વિઘાત બહુપદી, સિમ્પલ દ્વિઘાત બહુપદી લઈએ. સિમ્પલ દ્વિઘાત બહુપદી ધારો કે આવી રીતે છે એક x² - 5x + 6. આ એક દ્વિઘાત બહુપદી છે. ધ્યાનથી સમજજો. અમુક નિયમો જે હું કહેવા માંગીશ એ નિયમો તમે ફોલો કરશો, એ નિયમોનું તમે પાલન કરશો એટલે તમે લોકોને જરાય વાંધો નહીં આવે. નિયમ નંબર 1, સ્ટેપ 1. સૌથી પહેલો સ્ટેપ શું છે બેટા? સ્ટેપ 1 જે છે, જે અચળાંક જે છે એનું ચિહ્ન જુઓ. અચળાંકનું ચિહ્ન, અચળાંકનું ચિહ્ન એટલે કે આ અચળાંક થયો કહેવાય. છેલ્લો ખાલી અચળાંક જ છે ને, તો અહીંયા પ્લસ છે કે માઇનસ ચેક કરો કે પ્લસ છે કે માઇનસ, પ્લસ છે કે માઇનસ. પહેલા ચેક કરો. પહેલા તમારા મગજમાં આ જવું જોઈએ કે અચળાંકનું ચિહ્ન શું છે, પ્લસ કે માઇનસ. પછી અચળાંક અને x² ના સહગુણકનો ગુણાકાર કરો. સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2, અચળાંક, ધ્યાનથી સમજો શું કહેવા માંગુ છું. અચળાંક અને x² ના સહગુણકનો ગુણાકાર કરો. ગુણાકાર કરો. બરોબર, ગુણાકાર કરો. ક્લિયર છે? ધારો કે અહીંયા આગળ તમે જોશો તો અહીંયા x² નો સહગુણક 1 છે. x² નો સહગુણક બાજુમાં કઈ જ ના આપેલું હોય તો 1 કહેવાય. તો 6 એકા 6 થઈ ગયા. ગુણાકાર કર્યો મેં. અચળાંક અને x² ના સહગુણકોનો ગુણાકાર કરું છું. તો x² જે છે નો અચળાંક એટલે કે એનો સહગુણક 1 છે અને 6 એકા 6 છે. હવે આ પ્લસ છે તો 6 ના એવા બે અવયવ શોધો. સ્ટેપ નંબર 3 આવશે. સ્ટેપ નંબર 3, પ્લસ છે એટલે એવા બે અવયવ શોધો. 6 ના એવા બે અવયવ શોધો. એવા બે અવયવ શોધો જેમનો ગુણાકાર શું થવો જોઈએ? ગુણાકાર 6 થવો જોઈએ અને સરવાળો 5 થવો જોઈએ. અહીંયા 5 છે ને, 5 તો 5 થવો જોઈએ. ખબર પડી? 6 એકા 6 તો 6 એકા 6 છે. તો 6 ના એવા બે અવયવ શોધો કે એ બે નો ગુણાકાર 6 થાય અને સરવાળો 5 થાય. કેમ સરવાળો? અહીંયા પ્લસ છે એટલે. અહીંયા પ્લસ હોય તો સરવાળો જોવાનો. અહીંયા પ્લસ છે તો એવા બે અવયવ શોધવાના કે જેનો ગુણાકાર 6 થાય અને સરવાળો 5 થાય. ધારો કે 3 દુ 6. ધારો કે 3 દુ 6. 3 દુ 6 થાય કે ના? જો 3 + 2 5. 3 બી 6 નો અવયવ છે, 2 પણ 6 નો અવયવ છે. એ બે નો ગુણાકાર 6 છે. અહીંયા કેમ 6 છે? બીકોઝ 6 × 1 6 થાય છે એટલે. બરોબર, 6 × 1 6 થાય છે એટલે. ધ્યાનથી સમજજો. 6 એકા 6 6 થાય છે. એ હવે જે ગુણાકાર આવ્યો 6 એના એવા બે અવયવ શોધવાના જેનો ગુણાકાર 6 થાય અને સરવાળો 5 થાય. તો 3 દુ 6. તો નેક્સ્ટ સ્ટેપ શું આવશે ખબર છે? નેક્સ્ટ સ્ટેપ આપણું બેટા આવું આવશે. તો ધ્યાનથી સમજો. આપણે ઘણી બધી પ્રેક્ટિસ બી કરશું એટલે કોઈ કશું ટેન્શન લેવાની જરૂર નથી. તમને હોમવર્કમાં બી એક્ઝામ્પલ આપીશ.
ગભરાવાની જરૂર નથી. ઓકે, ક્યાં ગયું? ઓકે, ચલો. તો હવે 3 દુ 6 છે. તો હવે આ બહુપદીમાં જે છે અને અહીંયા માઇનસ છે, તો -5 છે ને, -5 છે. -5 હોય તો તમારે -3 -2 લેવાનું. -3 -2 તો -5 જ થાય ને. +5 હોત તો +3 +2 લેવું પડે. સિમ્પલ છે. તમને એક્ઝામ્પલ આપું છું, તમે લોકોને ખબર પડે. તો અહીંયા તમને અહીંયા આઈડિયા આવી ગયો હશે, તમને ખબર પડી ગઈ હશે કે 6 એકા 6 થયું. 6 ના એવા બે અવયવ શોધ્યા જેનો ગુણાકાર 6 થયો અને સરવાળો 5 થયો. તો જે આ x² - 5x + 6 જે છે, જે બહુપદી હતી x² - 5x + 6 જે હતી, એને હું આવી રીતના લખી શકું, x² - 3x - 2x + 6. જુઓ કેમ, 6 એકા 6, તો 6 ના એવા બે અવયવ શોધો જેનો ગુણાકાર 6 થાય અને સરવાળો 5 થાય. તો મેં 3 દુ 6, તો અહીંયા માઇનસ હતું એટલે મેં બંને માઇનસ લીધા. તો -3x -2x -5x થાય કે ના થાય? એટલે મેં આને આવી રીતે સાદુરૂપ આપ્યું. સમજાય છે? અગેન રિપીટ કરું છું, જે અચળાંક જે છે, અચળાંક અને x² નો સહગુણક, એ બેનો ગુણાકાર કરો. એ બેનો ગુણાકાર કર્યા પછી જે જવાબ આવે એના બે એવા અવયવો શોધો કે એ બેનો ગુણાકાર જવાબ આવે અને સરવાળો વચ્ચેનું પદ આવે. કેમ સરવાળો? અહીંયા સરવાળો છે એટલે. અહીંયા બાદબાકી હોય તો શું કરવાનું એ પછી જોઈશું આપણે. ક્લિયર છે? જો તો હવે તમે જોશો, તો હવે આવું કર્યા પછી એને સરખા, આપણે જ્યારે પણ શૂન્ય શોધવા હોય, કોઈ પણ બહુપદીના શૂન્ય શોધવા હોય તો આપણે એને શૂન્ય સાથે સરખાઈએ છીએ. તો x² - 5x + 6 બરાબર 0. ઓકે, અહીંયા આગળ 6 એકા 6 કર્યું, 6 એકા 6 કર્યું તો એના 6 આન્સર આવ્યો. એના બે એવા અવયવ શોધ્યા જેનો ગુણાકાર 6 થયો, સરવાળો 5 થયો. હવે તમે ટોટલ 4 પદ થઈ ગયા. જો 2 પદા અને 2 પદા સામાન્ય કાઢો એમાંથી. જો આમાંથી સામાન્ય શું નીકળે? અહીંયા 2x છે, અહીંયા 1x છે, તો 1x સામાન્ય નીકળે. અહીંયા 2x હતા, એને બિચારા પાસેથી 1x લઈ લીધું તો 1x બચ્યું. અહીંયા આગળ -નું માઇનસ રહ્યું, અહીંયાથી x ગાયબ થઈ જાય કેમ કે આપણે x સામાન્ય કાઢ્યું છે, તો x - 3 બચે. મતલબ આ બે પદમાંથી મેં શું કાઢ્યું? સામાન્ય x. હવે તમે જુઓ, આ x ને અંદર ગુણો તો આ બે પદ બનશે, x × x x², -3 × x -3x. ખબર પડી? અહીંથી મેં x ને સામાન્ય કાઢ્યો, અહીંથી મેં x ને સામાન્ય કાઢ્યો, તો અહીં x² ની જગ્યાએ x બચ્યો. -3x માંથી એક x જતો રહ્યો એટલે -3 બચ્યા. હવે આ બે પદમાંથી પહેલા તો શું કરવાનું? આ જે ચિહ્ન હોય એ ચિહ્ન મૂકી દેવાનું. અહીંયા જે ચિહ્ન હોય એ ચિહ્ન મૂકી દો. આમાંથી સામાન્ય શું નીકળે? 2. કે અહીંયા 2, અહીંયા આની પાસે x નથી તો આની પાસે 2 છે અને 6 નો અવયવ 2 છે તો 2 સામાન્ય નીકળશે તો અંદર શું બચશે? અહીંયાથી 2 ગાયબ થઈ ગયો તો બચ્યું શું? x. હવે અહીંયા આગળ માઇનસ મેં સામાન્ય કાઢ્યું છે તો આ પ્લસ નું માઇનસ થઈ જાય અને x -3 થાય. જો હવે -2 ને અંદર ગુણો, -2 ને અંદર ગુણો તો -2 × x -2x અને -2 × -3 + 6 થયું. એટલે અહીંયા -2 કોમન કાઢું છું. ધારો કે આવી રીતે હોય, -x + 1 હોય, આમાંથી -1 કોમન કાઢું તો -x નું +x થાય, +1 નું -1 થાય. જ્યારે તમે માઇનસ ને પણ સામાન્ય કાઢો ને, તો માઇનસ ને સામાન્ય કાઢો ત્યારે જે માઇનસ હોય પ્લસ થાય, પ્લસ હોય માઇનસ થાય કૌંસની અંદર. તો જો એ માઇનસ કોમન કાઢ્યું તો -x નું +x થઈ ગયું, +6 નું -3 થઈ ગયું, બીકોઝ મેં -2 પણ સામાન્ય કાઢ્યું છે. બરાબર 0. ઘણી બધી પ્રેક્ટિસ કરશું તો તમને લોકોને આઈડિયા આવશે હું શું કહેવા માંગી રહ્યો છું. હવે તમે ધ્યાનથી જુઓ બેટા, તો અહીં આ પણ એક પદ થયું, આ પણ એક પદ થયું, તો આ બંનેમાંથી સામાન્ય શું નીકળે? x -3. આમાં પણ x -3 છે ને આની જોડે પણ x -3 છે. બંને જોડે x -3 છે તો x -3 મેં સામાન્ય કાઢી લીધું. તો બીજા કૌંસમાં શું બચશે? અહીંયા x બચશે, અહીંયા માઇનસ બચશે અને 2 બચશે. તો x - 2 બરાબર 0. બરાબર છે બેટા? હવે તમે ધ્યાનથી જુઓ, તમને ખબર પડે. શું ખબર પડે? કે આ ગુણ્યા આ બરાબર 0. ધારો કે એમ કીધું કે 2 નંબરનો ગુણાકાર 0 છે, 2 નંબરનો ગુણાકાર 0 છે. તેનો મતલબ શું થયો? કાં તો x 0 હોય તોય 0 થાય, કાં તો y 0 હોય તો ગુણાકાર 0 થાય. મતલબ x પણ 0 હોઈ શકે ને y પણ 0 હોઈ શકે. બરોબર છે? તો અહીંયા તમે જોશો તો અહીંયા x -3 છે અને x -2 છે. આ બંનેનો ગુણાકાર 0 છે, મતલબ આ પણ 0 હોઈ શકે અને આ પણ 0 હોઈ શકે. મતલબ કે x -3 પણ 0 હોઈ શકે અથવા તો x -2 પણ 0 હોઈ શકે. બંનેમાંથી કોઈ પણ 0 હોઈ શકે. આ પણ એક નંબર જ છે ને, x -3 કોઈ નંબર છે, x -2 કોઈ એક નંબર છે. 2 નંબરનો ગુણાકાર 0 છે, મતલબ 2 માંથી કોઈ એક 0 હશે, કાં તો આ 0 હશે, કાં તો આ 0 હશે. જો x -3 0 હોય તો x નું મૂલ્ય શું થયું બેટા? x નું મૂલ્ય 3 થયું બેટા.
અહીંયા x - 2 બરાબર 0 છે તો x નું મૂલ્ય શું થયું બેટા? x નું મૂલ્ય 2 થયું. તો આ એના બહુપદીના શૂન્ય આવી ગયા. આ એના બહુપદીના શૂન્ય આવી ગયા. આઈ હોપ સો. મને એવું લાગે છે કે તમને લોકોને ક્લિયર થયું હશે. ક્લિયર થયું હોય તો તમે કહેજો કે યસ સર ક્લિયર થઈ ગયું છે, અમને મજા આવી ગઈ છે. તો મને વધારે મજા આવશે કે બહુપદી કેવી રીતે શોધવાની, એના મૂલ્ય કેવી રીતે શોધવાના. ફોર એક્ઝામ્પલ બીજો એક્ઝામ્પલ લઉં છું. x² - 5x - 6 થઈ ગયું. જો પહેલા શું હતું? x² - 5x + 6 હતું. હવે મેં અહીંયા કરી નાખ્યું x² - 5x - 6 કરી નાખ્યું બેટા. -6 કરી નાખ્યું તો શું કરવાનું? જો મેં પહેલા કીધું હતું સ્ટેપ 1, અચળાંકનું ચિહ્ન જુઓ. અચળાંકનું ચિહ્ન શું છે? અચળાંકનું ચિહ્ન માઇનસ છે. માઇનસ છે, ઓકે. મતલબ કે હવે શું કરવાનું જોઈશું આપણે. પહેલા સૌથી પહેલા તો તમારે આ બેનો ગુણાકાર જ કરવાનો, અચળાંકનો અને x² ના સહગુણકનો. તો અચળાંકનો ગુણાકાર કરો 6 × 1 એટલે 6 થાય. ગુણાકાર 6 થયો. હવે ગુણાકાર 6 થયો તો હવે તમારે બેટા એ શોધવાનું છે કે 6 ના એવા બે અવયવો શોધો કે જેનો ગુણાકાર 6 થાય પણ હવે બાદબાકી 5 થવી જોઈએ, કેમ કે અહીંયા માઇનસ છે. તો 6 ના એવા બે અવયવો શોધો કે જેનો ગુણાકાર 6 થાય અને બાદબાકી એ બેની બાદબાકી એ બે અવયવોની બાદબાકી 5 થવી જોઈએ. તો જો 6 × 6 આ પોતે જ છે, આ પોતે જ છે. જો 6 પણ 6 નો અવયવ છે અને 1 પણ 6 નો અવયવ છે. તો 6 × 6 6 થશે અને 6 - 1 5 થશે. તો આ જ બે લઈ શકાય. પણ ધ્યાન શું રાખવાનું? ધ્યાન એ રાખવાનું અહીંયા માઇનસ છે ને, અહીંયા માઇનસ છે. તો જ્યારે તમે આમાં અહીંયા માઇનસ છે ને, તો અહીંયા આગળ જે મોટો નંબર હોય એને માઇનસ આપી દો. -6 કરી નાખો અને +1 કરી નાખો. જે મોટો હોય એને માઇનસ આપો. અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ હોય તો જે મોટો હોય એને પ્લસ આપો. જો મતલબ કે હવે મારે આને લખવું હોય તો હું આને આવી રીતે લખી શકું કે x² - 5x ની જગ્યાએ શું લખીશ? -6. અહીંયા 6 હતું ને, તો -6x + x. તો જો -6x + x શું થાય? -5x છે અહીંયા આગળ. -6 નું -6 બરાબર 0. હવે આમાંથી સામાન્ય કાઢો, આમાંથી સામાન્ય કાઢો. હવે આગળ દાખલામાં જે કર્યું હતું એ જ કરવાનું. આમાંથી સામાન્ય કાઢો તો x સામાન્ય નીકળે, તો અહીંયા x -6 નીકળે. આમાંથી કઈ સામાન્ય નીકળે છે? કશું જ નથી નીકળતું. તો મતલબ કશું ના નીકળતું તો એક તો નીકળતો જ હોય ને. તો આ પ્લસ નું પ્લસ એક સામાન્ય કાઢી નાખ્યો તો x -6 ના કહેવાય. એક ની અંદર ગુણો x × 1 x થાય, -6 × 1 -6 થાય. હવે આ બંને તમે જુઓ તો બંનેમાંથી સામાન્ય શું નીકળે? x -6 સામાન્ય નીકળે, નીકળે. તો x -6 સામાન્ય નીકાળ્યો તો અહીંયા x બચ્યું, અહીંયા વચ્ચે પ્લસ છે ને અહીંયા 1 બચ્યું. તો x + 1 બરાબર 0. હવે આ બંનેનો ગુણાકાર 0 છે તો કાં તો આ 0 હોય કાં તો આ 0 હોય. મતલબ કે x -6 બરાબર 0 હોય અથવા તો x + 1 બરાબર 0 હોય. તો x નું મૂલ્ય કાં તો 6 હોય કાં તો x નું મૂલ્ય -1 હોય. બરાબર છે? કાં તો x નું મૂલ્ય -1. તો આ બહુપદીના શૂન્ય થઈ ગયા કહેવાય. આઈ હોપ સો કે તમે લોકોને ખબર પડી ગઈ હશે કે બહુપદીના શૂન્ય કેવી રીતે શોધાય છે. અહીંયા 4-5 પ્રેક્ટિસ કરીએ એટલે આપણને આઈડિયા આવે. તમને લોકોને પણ આઈડિયા આવી જશે કે હું શું કહેવા માંગી રહ્યો છું. x² + 7x + 12 આ એક બહુપદી છે. આના મારે શૂન્ય શોધવા છે. બરોબર છે? અહીંયા આગળ બીજું લખું છું હું x² ઓકે + 4x - 12. બરાબર છે? અહીંયા આગળ એક બહુપદી આ છે. હવે બંનેના આપણે શૂન્ય શોધવાનો પ્રયત્ન કરીએ. તો બંનેના આપણે શૂન્ય શોધવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા આને સરખાવું 0 જોડે, આને પણ સરખાવું હું 0 જોડે. બંનેને મેં 0 જોડે સરખાઈ દીધા. બંનેને સરખાયા પછી તમારે શું કરવાનું છે? પહેલા અહીંયા આગળ પ્લસ છે, ઓકે, અને અહીંયા આગળ માઇનસ છે. ચલો પ્લસ છે તો શું કરવાનું? અહીંયા 12 છે અને અહીંયા આગળ 1 છે. તો 12 × 1 શું થાય? 12 × 1 12 થાય. ચલો ઠીક છે. તો આ 12 ના એવા અવયવો પાડો કે જેનો ગુણાકાર 12 થાય બટ સરવાળો 7 થવો જોઈએ. કેમ સરવાળો 7 થવો જોઈએ? અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે એટલે નહીં, અહીંયા પ્લસ છે. અહીંયા પ્લસ છે તો 12 ના એવા અવયવો પાડો કે જેનો ગુણાકાર 12 થાય ને સરવાળો 7 થાય. તો કે બેટા 4 તરી 12. જો 4 બી 12 નો અવયવ, 3 બી 12 નો અવયવ, 4 તરી 12 અને 4 + 3 7 છે કે નહીં? તો તમારે શું કરવાનું? હવે આ x² નું x², અહીંયા 4 ને 3 છે ને, તો એક વાર 4 મૂકી દો અને એક વાર 3 મૂકી દો. 4x + 3x થાય 7x અને +12 નું 12 મૂકી દો બરાબર 0 મૂકી દો. હવે આમાંથી સામાન્ય કાઢો. ચલો જુઓ શું સામાન્ય નીકળે છે. તો બેટા આમાંથી x સામાન્ય નીકળે તો અંદર શું બચે? x + 4. જો હવે આ બધું આવડવું જોઈએ. 9મા ધોરણમાં તમે કદાચ શીખેલા જશો. આમાંથી x સામાન્ય કાઢો તો x + 4 નીકળે. આમાંથી સામાન્ય શું નીકળે? 3. કેમ કે અહીંયા 3 છે ને અહીંયા 12 છે. તો 12 માં 3 આવે તો 3 સામાન્ય કાઢો તો અંદર શું બચે? x + 4.
બરાબર છે, બરાબર 0. હવે આ બે પદ થયા, એ બે પદમાં x + 4 સામાન્ય નીકળે તો x + 4 સામાન્ય કાઢ્યો તો અહીંયા x બચ્યો ને અહીંયા 3 બચ્યો તો અહીંયા x છે, વચ્ચે વત્તા છે તો વચ્ચે પ્લસ 3 બરાબર 0. હવે આ બંને બરાબર 0 છે એનો મતલબ બેટા એવો થાય કે x + 4 બરાબર 0 હોઈ શકે અથવા તો x + 3 બરાબર 0 હોઈ શકે. તો x + 4 બરાબર 0 હોય તો મતલબ કે x બરાબર -4 કહેવાય અથવા તો x બરાબર -3 કહેવાય. તો આ બે એના શૂન્ય થઈ ગયા કહેવાય. આઈ હોપ સો કે તમને લોકોને ખબર પડતી હશે કે હું શું કહેવા માંગી રહ્યો છું. રાઈટ. હવે અહીંયા આગળ જુઓ, અહીંયા -12, અહીંયા માઇનસ છે. માઇનસ છે એનો મતલબ શું થયો કે 12 અને x2 નો 12 અને x2 નો સગુણક 1 છે, 12 થયા. તો 12 ના એવા બે અવયવ શોધો, 12 ના એવા બે અવયવ શોધો જેની બાદબાકી 4 થવી જોઈએ, કેમ કે અહીંયા માઇનસ છે. તો એવા બે 12 ના જેનો ગુણાકાર 12 થાય ને બાદબાકી 4 થાય. 6 દુ 12. જો 6 દુ 12 કરીએ, 6 દુ 12 તો 6 દુ 12 શું થાય? 12 થઈ ગયું. અને 6 - 2 શું થાય? 4 થઈ ગયું. હવે કોને પ્લસ આપવાનો કોને માઇનસ આપવાનો અહીંયા જોવાનું. અહીંયા પ્લસ છે ને તો મોટાને પ્લસ આપો, નાનાને માઇનસ આપો. મોટું કોણ છે? 6. નાનું કોણ છે? 2. તો 6 ને પ્લસ આપો, 2 ને માઇનસ આપો. તો એનો મતલબ શું થયો? અહીંયા આગળ તમે જોશો તો x² + 6x - 2x થાય. આવું મોટાને મેં પ્લસ આપ્યું, નાનાને માઇનસ આપ્યું. જો 6x - 2x + 4x + 4x છે જ, -12 બરાબર 0. ઠીક છે બેટા. હવે તમે જોશો આની અંદર તમને ખબર પડશે એથી સામાન્ય શું નીકળશે? x સામાન્ય કાઢો તો x + 6 બચે. જો x સામાન્ય કાઢો તો અહીંયા x² હતા તો એક x થઈ ગયો, આનીમાંથી x જતો રહે તો ખાલી 6 બચ્યો. આ બે પદમાંથી આ માઇનસ છે તો -12 કાઢ લો. 2 ને 12 છે તો 2 સામાન્ય નીકળે તો અહીંયા આગળ +x બચશે અને +6 બચશે. જો હવે તમે ચેક કરી લેવાનું એકવાર કે -2 × x ઉપરનું બને છે કે નહીં. આ કૌંસ ખોલું તો ઉપરનું બને છે કે નહીં. -2 × x -2x -2 × +6 -12 બને છે. બરોબર છે, આપણું સાચું છે, બરાબર 0. હવે તમે ધ્યાનથી જુઓ, તમને લોકોને આઈડિયા આવે. આ એક પદ એમાંથી સામાન્ય શું નીકળે બેટા? એમાંથી સામાન્ય નીકળે x + 6. તો x + 6 સામાન્ય કાઢ્યું તો બીજા કૌંસમાં શું બચશે? અહીંયા x અને અહીંયા -2 છે તો x - 2 બચે બરાબર 0. હવે બે નંબર બરાબર 0 છે તો કાં તો x + 6 બરાબર 0 હોય બેટા, યા તો x - 2 બરાબર 0 હોય. તો x + 6 બરાબર 0 હોય તો x બરાબર -6 કહેવાય બેટા, અને x - 2 બરાબર 0 મતલબ કે x બરાબર 2 કહેવાય બેટા. રાઈટ. તો અહીંયા આગળ તમને લોકોને ખબર પડી ગઈ છે કે આ બે બહુપદીનો શૂન્યો મેં કેવી રીતે શોધ્યા. પહેલા તો ખાસ ચેક કરવાનું કે અહીંયા અચળાંક પ્લસ છે કે માઇનસ. બરાબર. અહીંયા તમને હોમવર્કમાં બધા શૂન્ય શોધવા આપું છું. હું જોઉં છું કે તમે લોકોને કેટલા લોકો આના શૂન્ય શોધી શકો છો. અહીંયા આગળ હું લખું છું x² - 7x પ્લસ અહીંયા આગળ આપણે લઈશું 10. બરાબર છે. આના શૂન્ય શોધો, બરાબર 0 છે. x ના મૂલ્ય શોધો. બરાબર. x² + 12x બરાબર છે +20 બરાબર 0. પછી અહીંયા ત્રીજો લઉં છું હું x² - 15x બરાબર છે. -15x લઈએ છીએ આપણે અહીંયા આગળ અને અહીંયા આગળ -54 બરાબર 0. બરાબર છે. અહીંયા ચોથું છે x² લઈએ છીએ આપણે, x નો સ્ક્વેર લઈએ છીએ, માઇનસ આપણે અહીંયા 11x લઈએ છીએ અને માઇનસ અહીંયા આગળ લઈએ છીએ 26 બરાબર 0. આ બધી બહુપદી છે જે બહુપદીના તમારે શૂન્યો શોધવાના છે અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે કે સર આ બધા એના શૂન્યો છે. હું જોઈશ કે કોને આનો આન્સર આવડે છે. બરાબર. x² - 21x +38 બરાબર 0. છઠ્ઠો અહીંયા આગળ આપણે જવાબમાં આપણે ક્વેશ્ચન મૂકી રહ્યા છીએ x² - x - 2 બરાબર 0. બરાબર. સાતમું આપણે લઈ રહ્યા છીએ x² - 3x - 10 બરાબર 0. આઠમું હું અહીંયા લઈ રહ્યું છું x² - 5x + 6 બરાબર 0. નવમું આપણે અહીંયા લઈએ છીએ x² - 14x + 12 બરાબર 0. બરાબર છે. ઉભા રહેજો, 24 આવશે અહીંયા 12 નહીં, અહીંયા હું 12 ની જગ્યાએ 24 કરી નાખું છું એટલે કોઈને તકલીફ ના પડે. બરાબર છે. +24 બરાબર 0. અને 10મો જે છે x² - 25x - 150 બરાબર 0. બરાબર. આ જો આ 10 બહુપદીઓ છે, તમારે એના શૂન્ય શોધવાના છે. મેં જે આ મેથડ કીધી એ મેથડ પ્રમાણે તમે શોધો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, જોઉં છું કોણ આનો આન્સર આપે છે. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.